પોરબંદરના ચોપાટીના સમુદ્રમાં બપોરના સમયે નહાવા પડેલા 4 દોસ્તારોમાંથી એક યુવાન સમુદ્રના મોજામાં તણાઈ જતા યુવાનનું મોત નીપજતા અરેરાટી ફેલાઈ ગઈ છે. પોરબંદરના સમુદ્રમાં બપોરના સમયે બોખીરા આવાસ યોજનામાં રહેતા સાહિલ દિલાવરભાઈ મલેક નામનો યુવાન તેના 4 દોસ્તાર સાથે નહાવા માટે પહોંચ્યા હતા. લોટ્સ હોટલ સામેથી તેઓ સમુદ્ર કિનારે નહાતા હતા ત્યારે સાહિલ દિલાવરભાઈ મલેક થોડો આગળ ડૂબકી મારવા ગયો હતો, પરંતુ સમુદ્રમાં કરંટ હોવાથી મોજાની લપેટમાં આવી જતા તણાઈ ગયો હતો અને સમુદ્રમાં આગળ નીકળી જતા સાહિલ સમુદ્રના પાણીમાં ગરકાવ થતાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. સાહિલ જ્યારે ડૂબતો હતો ત્યારે તેના દોસ્તારોએ રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી અને રેસ્ક્યુ ટીમ આવી હતી, પરંતુ સાહિલને બચાવી શકી નહોતી. સમુદ્રમાં સાહિલના મોતને પગલે તેના પરિવારજનો અને સમાજ શોકમાં ગરકાવ બન્યો છે. સાહિલ સમુદ્રમાં ડૂબી જતા મૃત્યુ થતાં રેસ્ક્યુ ટીમ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. રેસ્ક્યુ ટીમે સમુદ્રમાં જઈને રેસ્ક્યુ કર્યું ન હતું અને રેસ્ક્યુ ટીમની બેજવાબદારી બદલે રેસ્ક્યુ ટીમ સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.